ગત 16 ડિસેમ્બરના રોજ ઝઘડિયાના એક વિસ્તારમાં નરાધમ પડોશીએ જ તેના જ પડોશમાં રહેતી 10 વર્ષીય બાળકી પર દાનત બગાડી દુષ્કર્મ આચર્યું હતું। આરોપી વિજય પાસવાને ક્રૂરતાપૂર્વકનું કૃત્ય આચરી બાળકીના ગુપ્ત ભાગમાં સળિયાથી ગંભીર ઈજા કરી 8 દિવસ સુધી જીવવા માટે લડી રહેલ બાળકીએ આખરે 2 કાર્ડિયાક અરેસ્ટ બાદ દમ તોડી દીધો। બાળકીના મોત બાદ હવે પોલીસે પણ હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ સાથે આરોપીને સખત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે। સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે મહમ્મદપુરા નજીક હાથમાં રાષ્ટ્રધ્વજ અને બળાત્કારીને ફાંસી આપો, ઝઘડિયાની દીકરીને ન્યાય આપોના પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો। મુસ્લિમ આગેવાન અબ્દુલભાઈ કામઠીના જણાવ્યા મુજબ બાળકી કોઈ પણ સમાજની હોય, બાળકી તે બાળકી જ હોય છે। 12 વર્ષ બાદ દિલ્હી નિર્ભયા કાંડ બાદ હવે ગુજરાતમાં પણ દર્દનાક ઘટના ઘટી છે, ત્યારે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે તેવા ગંભીર પ્રશ્નો કર્યા હતા। તેમજ આરોપીને ફાંસીમાં માચડે ચડાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો અને દાખલારૂપ કાર્યવાહીના પગલે આરોપીને સજા થાય તેવી માંગ કરી અને સમગ્ર રાજ્ય અને દેશના હિન્દુ મુસ્લિમ બાળકીના સાથે હોવાનું કહી બાળકીના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। આ બીજી નિર્ભયા કાંડ પછી 12 વર્ષ પછી આ બીજો એક નિર્ભયા કાંડ ભરૂચમાં છો। 12 વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા કે ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું, પરંતુ અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મા બાપના પડખે છે। આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક 1 જ મહિનામાં આની પ્રોસેસ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં એને ફાંસીના પાછળ ચડાવવામાં આવે। કોઈની પણ દીકરી હોય, કોઈ પણ ધર્મની દીકરી હોય, દીકરી એ દીકરી જ છે। આજે જ્યારે આટલી ભયાનક ઘટના બનેલી છે અને આજે પ્રશાસન બિલકુલ શાંત છે। પોલીસે જે કામગીરી કરી કે શરૂઆતમાં એની ધરપકડ કરી, પરંતુ ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીએ તાત્કાલિક આ ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલવો જોઈએ ને આ બલાત્કારીને ફાંસીના માથે ચડાવવામાં આવે। આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અહીંયા મહમ્મદપુરા ખાતે ભેગા થયેલા છે અને આ ફેમિલીને, આ દીકરીના મા બાપ સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ આજે ઉભેલો છે। અહીંયા ફક્ત મુસલમાનો નહીં, તમામ હિન્દુ, મુસ્લિમ, તમામ ધર્મના લોકો અત્યારે અમારા પ્રોટેક્ટમાં જોડાયા અને અમે એક માંગ કરીએ સરકાર પાસે કે એક નક્કર કાયદો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ બેન દીકરી સામે આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે। આજે જ્યારે 12 વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો નથી લાવી, તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે, આરોપીને ફાંસીને માથે ચડાવવામાં આવે ને એક એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધર્મની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય, એની સામે આંખ ઉઠાતા હરામખોરો જોઈએ તાત્કાલિક નક્કર પગક એક કાયદો બનાવી અને આ હરામખોરને ફાંસીને માથે ચડાવવામાં આવે એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે।